હેલો મિત્ર કરણ, આજ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજ સવારના પોરમાં ઘરેથી નાહી ધોઈને નીકળી ગયા હતા. નાહી ધોઈને નીકળ્યા હતા તો રસ્તામાં બહાર નીકળ્યા હતા, ભાઈબંધનો આવી ગયો ફોન. ભાઈબંધનો આવ્યો ફોન, ઘડીક તો ન ઉપાડ્યો, પણ પછી એમ થયું કે ઉપાડ લઉં, ભાઈબંધ જ છે ને. પછી ઉપાડ લીધો ફોન. થાય એને બીજું કાંઈ કામ હતું નહીં, કે આપણા બેન વાળ કપાવવા જવું, હાલ ને હાલ. મેં કીધું નવરો નથી, તો એ કે ના વાળ કપાવવા તારે તો આરે આવવું જ પડશે. પછી પરાણે લઈ ગયો મને વાળ કપાવવાનું, કહેતો હાલ ને તને મેલડીમાં ના હમે. મેં કીધું ક્યાં, હવે ના પાડી, હાલ આવું. મેં ફોન રાખી દીધો ખીચામાં, હાલો ગયો એને ઘર બાજુ એને તેડવા ગયો. ઘરે જઈને ભાઈ હાલ વાળ કપાવતા આવી. તાઈ સીધો આવી ગયો, ગાંજો મારીને આવ્યો તો સીધો ઓલ બાજુ બેસી ગયો. મને કે ગાડી તારે હાંકવાની. મેં દા હું તો તારો ડ્રાઈવર જ છું ને, તો હું ગાડી હાંકી લઉં, બીજું તું તો કાંઈ નહીં કર, મારે જ કરવું પડશે બધું. ગાડી લઈને હો નીકળી જ ગયો. ઉપર ગાડી ચડાવી દીધી ને 180 સ્પીડે ગાડી છોડી જ મૂકીને જવા દીધી. છૂટો શોર્ટ ગાડી હો, હાઈવે ઉપર. ઓલાને કીધું ગીત બીત તો વગાડ કાક, તો કે ના ગીત ન વગાડાય, એમાં કોપીરાઈટ આવે ને. વાંધો ને, તો ગીત નથી વગાડવું. પોલીસ વાળો કટ મારતો ગયો, પણ એના ધ્યાન ન દીધું. આપણે હેલા જતા હતા, અહીંથી કટ મારીને સીધો નીકળી ગયો અહીંયા વાણંદની દુકાને જઈને પાર્ક કરી દીધી ગાડી. સીધા અંદર વયા ગયા વાળ કપાવવા. કીધું ઉતર ભાઈ વાળ કપાવવા. એલા જાય સીધા ઉતરી ગયા. ઉતરીને ત્યાં ગયા રોન કાઢી ગયા, મારા પાસે ક્યાં પૈસા છે, વાળ તારી એકને કપાવી લે, મારા પૈસા દઈ દે તો હું આવું. તો આપણે રહ્યા ઘમંડી માણા, કીધું પૈસા દેવા હોય તો દે, નકર હું તો મારે એકલાના જ વાળ કપાવીશ, તારા કંઈ હું પૈસા દઈશ નહીં. અને એના પૈસા આપણે કંઈ દીધા નહીં ને આપણે બેસી ગયા વાળ કપાવવા બેસી ગયા. હતી કે કેટલા વાળ કપાવવા? 50. મેં કીધું આપણે હજી ગરીબીમાં 50 વાળા વાળ કાપી દે. 50 વાળા વાળ કપાવી નાખ્યા, વાળ દાઢી બે કરાવી નાખી. વાળ દાઢી બે કરાવીને કીધું આ મસ્તીનો હીરા જેવો થઈ ગયો, બાકી લાગે એક નંબર. હીરા જેવો થઈને સીધો નીકળી ગયો બહાર. કોલને કીધું આવજો, એ કે અમે કાંઈ વાંધો નહીં આવશું. બીજું હું નીકળી ગયો બારો. તા ઓલો ભૂખડ મને કહે કે મારે પીઝા ખાવા છે. મેં કીધું પીઝા ના, મારા પાસે પૈસા નથી. તો કે ના ખવડાવ હાલ. કે હું પીઝા ખવડાવું? આપણે ત્યારે ભગત માણા કીધું તું ખવડાવતો હોય તો હાલ જવા જ છે આપણે પીઝા ખાવા. તો હાલ કે પીઝા ખાવા. મને કે તું આગળ હાલ, હું અહીં હાલું. મેં કાંઈ વાંધો ને, તો હાલા જાય પીઝા ખાવા. ધીએ મને પીઝાનું નામ દેખાડ્યું. મને કે ઇંગ્લિશમાં નામ વાંચી લે, તો એ કે તને પીઝા ખાવા લઈ જાવ, નકર નથી લઈ જાવ. આપણે એમ તો દેસાણીમાં ઇંગ્લિશ મીડિયમ ભણેલા જ. મેં કીધું નો, હું ઇંગ્લિશ વાંચતા આવડે. આપણે વાંચી નાખ્યું તો વેલ સ્ટાકર પીઝા કો ઓ. તો એ કે ના એવું નામ નથી. મેં કીધું હું એવું નામ નથી, એવું જ નામ હે. તો કે સાચું હોય, હાલ તો આ ખાવડાવી પીઝા. બે હાલ્યા ગયા પીઝા ખાવાનું. સીધા આવી ગયા ગેટની અંદર આવીને સીધા આવી ગયા પીઝા ખાવાનું. અંદર કીધું હાલ્યા જ આવી, તમે ટેબલ એકે ખાલી હતા બધા, સીધા પોગી ગયા પીઝા ખાવાનું. ઓલાને કીધું ભાઈ આપી દે પીઝા. એ પૂછતો હતો ઇંગ્લિશમાં, પણ એમાં આપણને કાંઈ ખબર પડે નહીં. આપણે 2 રૂપિયાવાળી એક છાશ પી લીધી ને 5 વાળા પીઝા ખાઈ લીધા. ને પીઝા ખાતો હતો. આ મને મારા ભાઈબંધ ઉપર વિશ્વાસ હતો કે એ ક્યાંય હકણો નહીં રહે. ખીચામાં બંદૂક કાઢીને ભડાકો કરી નાખ્યો. ઓલા બધા મારી વાહે થઈ ગયા. કીધું તું ક્યાંય બારું જ ન જાય, આ ક્યારેક મરવી નાખવાનો. એને ઓલા ભડાકો કર્યો. એ તો સારું મારા નસીબ હારા હતા, સાઈડમાં લાગ્યો, નકર હું તો મરી જ જાત ને. હજી લગન બગન બધું બાકી. એને સીધી ગાડી શૂટ કરી દીધી. કોઈ બગાડી કીધું, નકર આ મારી નાખશે. અને ઓલોય હવે તો કહેવા માંડ્યો કે ગાડી ભગાડ નકર ઓલા આવશે. તો અહીંયા એક જણા ઠોકી નાખ્યો. આ બાજુ પોલીસવાળા જોઈ ગયા કે અને માર્યો. પોલીસવાળા વાંહે થાય તે પહેલાં શૂટ મારી દીધી. મારો ભાઈબંધ કે ગાડી ભટકાઈમાં, કે ગાડી મારી નવી. મેં ગાડી એનું ભટકાડ્યું, તારી વાંહે મરી જાઉં. પાછી ગાડી ભટકાડી. મેં લે ભટકાડી, હમણાં મરી ગયો તો શું થાત? એમ કહીને સીધી બે વાતો કરતા છોડી મૂકી. તે આપણું ઘર થોડુંક જ આગું હતું. ઘર ભાડ્યું ને પછી હિસકારો થયો ને મારી દીધી બ્રેક ને સીધા આવી ગયા ઘરે. ઘર બાજુ હાલ્યા જતા. મને કે હવે તને કોઈ દે હારે જ ન લઈ જાય. અમે ન લઈ જાય કાંઈ નહીં, મારે ક્યાં તારી જરૂર છે એમ કહીને સીધે આવી ગયો ઘરે. ઘરે ગાડી ભટકાડી, કારણ કે ખાર તો આપણને હતો જ. જીવતા બચાવી. અને આવો બીજી ફેર ખેલ ન કરતો. સીધી પોગાડી દીધી એના ઘરે ગાડી કરીને પાર્ક કરી દીધી. ને કીધું ભાઈ ઉતર ઘરે, હવે મને ફોન બોન ન કરતો, મારે નથી આવતું, ક્યારેક મરવી નાખવાનો હો. તો ઈવડો કે હાયલા રાખે, એમાં બાજવાનું ન હોય કે એવું હાયલા રાખે. ને આપણે આવી ગયા સીધા ઘર બાજુ. પછી કીધું હાલો વૈયા જાવી સીધા ઘર અંદર ને હુઈ જાવી. આમાં કાંઈ નહીં વળે. રાતના 12-1 વાગી ગયા હતા ને. વળી કીધું બાપ ખારો થાય છે, પહેલાં ઘર અંદર આવતા રહ્યા ને હુઈ ગયા.